હેલો સ્ટુડન્ટ્સ, લાસ્ટ લેક્ચરમાં આપણે જે બૃહદ અણુઓ જે છે તે બૃહદ અણુઓ અને સૂક્ષ્મ અણુઓ કયા છે તેની આપણે થોડી ચર્ચા કરી હતી અને કયા ભાગમાં જ્યારે આપણે એનું એક્સટ્રેક્શન કરતા હતા, એને છૂટા પાડતા હતા સજીવ પેશીમાંથી, તો ત્યારે કયા ભાગમાં કયા અણુઓ આવે તેની ચર્ચા કરી હતી. અને એમાંથી એક બૃહદ અણુ જે કે પ્રોટીન, જેના વિશે આપણે ઓલરેડી ચર્ચા કરી ગયા છે. આજે આપણે બીજા બે એવા બૃહદ અણુઓ જે છે તેના વિશે ચર્ચા કરવાના છે, જેમાંથી પહેલું છે પોલિસેકેરાઇડ. બરાબર, પોલિસેકેરાઇડ એ એક પોલિમરિક સ્ટ્રક્ચર છે. હવે તમને જ્યારે પણ આ પોલિમર શબ્દ મગજમાં આવે ત્યારે તમને એ વસ્તુ ક્લિક થઈ જવી જોઈએ તમારા મગજમાં કે એ પોલિમર એટલે કે એક લાંબી શૃંખલા હશે. એક લાંબી શૃંખલા હશે જે નાના નાના યુનિટમાંથી બનેલી હશે. સે ફોર એક્ઝામ્પલ, બે પ્રકારના પોલિમર આવે, સમ પોલિમર અને વિષમ પોલિમર. બરાબર, સમ પોલિમર એટલે શું? એની અંદરના જે યુનિટ હશે કે જે રિપીટ થતા હશે તે એક સરખા હશે. બરાબર, એમાં કોઈ પણ ચેન્જ નહીં હશે. એક્ઝામ્પલમાં આપણે છે ને એક ટ્રેનને લઈ શકીએ. જે ટ્રેન આવે તેમાંથી એન્જિન કાઢી નાખો અને છેલ્લો જે અલગ આવે તે ડબ્બો કાઢી નાખો, તો બાકીના બધા જે ડબ્બા હશે એક પેસેન્જર ટ્રેનની અંદર તે સેમ હશે. તો એ કેવું હશે? સમ પોલિમર હશે. બરાબર, એક સરખા યુનિટ જે હશે, એક સરખો જે યુનિટ હશે તો તે રિપીટ થયા કરશે, તો એને સમ પોલિમર કહેવામાં આવે. જ્યારે આ જે રિપીટ થતા યુનિટ જો અલગ અલગ હોય તો તેને વિષમ પોલિમર કહેવામાં આવે. બીજી એક ટ્રેન ઇમેજિંગ કરો કે જેની અંદર એક ડબ્બો પેસેન્જર ટ્રેનનો છે, બીજો ગુડ્સ ટ્રેનનો છે, પછી પાછો પેસેન્જર ટ્રેનનો, પછી ગુડ્સ ટ્રેનનો, તો બે અલગ અલગ સબ યુનિટ આવ્યા, તો એવો જે પોલિમર હશે તેને વિષમ પોલિમર કહેવાય. બરાબર, તો આ જે પોલિસેકેરાઇડ જે છે તે પોલિસેકેરાઇડ સમ પોલિમર પણ જોવા મળે અને વિષમ પોલિમર પણ આપણને જોવા મળે. હવે પોલિસેકેરાઇડ શું છે તે જાણતા પહેલાં અમુક શબ્દો અથવા અમુક જે ટર્મિનોલોજી કહેવાય તે આપણી જાણવી બહુ જરૂરી છે, જે મેં અહીંયા લખેલી છે. પહેલું છે મોનોસેકેરાઇડ, ડાયસેકેરાઇડ, ઓલિગોસેકેરાઇડ અને પોલિસેકેરાઇડ. મોનોસેકેરાઇડ એટલે કે એક જ યુનિટ હશે. જે કાર્બોદિત પદાર્થો કહીએ તે કાર્બોદિત પદાર્થો શાના બનેલા હોય? મોટે ભાગે શર્કરાના બનેલા હશે. તો એક સિંગલ યુનિટ, એક જ યુનિટ હશે શર્કરાનું, તો ત્યારે તેને કહેવામાં આવે મોનોસેકેરાઇડ. બરાબર, જ્યારે બે આવા મોનોસેકેરાઇડ ભેગા થાય અને એક જો સંયોજન બનાવે તો તેને કહેવામાં આવે ડાયસેકેરાઇડ, જેની અંદર બે શર્કરા હશે. આપણે જે ખાંડ ખાઈએ તે ખાંડ એ ડાયસેકેરાઇડ છે. બરાબર, સુક્રોઝ. એના જેવી બીજી એક આવે ડાયસેકેરાઇડ જે દૂધની અંદર જોવા મળે, જેને કહેવાય લેક્ટોઝ. બરાબર, આપણને બધાને ખબર છે કે લેક્ટોઝ આવે દૂધની અંદર, તો તે એક ડાયસેકેરાઇડ છે. આવી જ રીતે જ્યારે 2 થી વધારે અને 10 થી ઓછા, એટલે કે 2 થી 10ની વચ્ચે જ્યારે શર્કરાઓના મોનોસેકેરાઇડ જે હશે તે મોનોસેકેરાઇડ જો ભેગી થાય અને કોઈ સંયોજન બનાવે તો તે છે ઓલિગોસેકેરાઇડ. બરાબર, એને ઓલિગોસેકેરાઇડ કહેવામાં આવે. અને 10 કરતાં વધારે જ્યારે મોનોસેકેરાઇડ ભેગી થાય અને જે સંયોજન બનાવે તો તેને પોલિસેકેરાઇડ મોલેક્યુલ કહેવાય. એને પોલિસેકેરાઇડનો અણુ કહેવામાં આવે. બરાબર, જે આપણે આગળ ડિસ્કસ કરી ગયા તેમ મેં તમને કીધું તેમ કે એસિડ અદ્રાવ્ય ભાગમાં એક બૃહદ અણુ તરીકે આપણને જોવા મળે. બરાબર, બહુ અલગ અલગ પ્રકારના પોલિસેકેરાઇડ જે છે તે આપણને સજીવોમાં જોવા મળે. એનું એક એક્ઝામ્પલ જે છે તેનું નામ છે સેલ્યુલોઝ. હવે આપણને બધાને ખબર છે કે સેલ્યુલોઝ શું છે. બરાબર, સેલ્યુલોઝ એક પોલિસેકેરાઇડ છે અને એના મોનોમરિક યુનિટ જે છે તે કયા છે? ગ્લુકોઝ જે છે. આ સિવાયનું બીજું આનું એક અલગ પ્રકાર જે છે, તેનો એક અલગ પ્રકાર જે છે તેનું નામ છે સ્ટાર્ચ. બરાબર, સ્ટાર્ચની અંદર પણ એનો મોનોમરિક યુનિટ ગ્લુકોઝ જ છે, પણ સ્ટાર્ચનું કામ એ છે કે સ્ટાર્ચ એ જે વનસ્પતિ જે છે તે વનસ્પતિઓમાં પોતે જે એનર્જી, ઉર્જાના સંગ્રહ તરીકે એનો ઉપયોગ થાય છે. બરાબર, આવું જ આનો એક બીજો વેરિયન્ટ જે એકચ્યુઅલી આપણને જોવા મળે પ્રાણીઓમાં, એ પણ ગ્લુકોઝનું જ છે, ગ્લુકોઝમાંથી જ બને છે. અને એનું કામ પણ જે કામ સ્ટાર્ચનું વનસ્પતિમાં છે તે જ કામ ગ્લાયકોજનનું પ્રાણીઓમાં છે કે ઉર્જાનો સંગ્રહ કરવા માટે વપરાય. બરાબર, હવે મેં તમને હમણાં જ વાત કરી કે જે પણ આ પોલિમરિક સ્ટ્રક્ચર હશે, પોલિસેકેરાઇડ હશે, તો તે એક લાંબી શૃંખલા હશે. એ લાંબી શૃંખલાનો જે જમણો છેડો હશે, બરાબર, તો તે રિડ્યુસિંગ શર્કરા હશે, તે રિડ્યુસિંગ પાર્ટ હશે. અને એનો જે ડાબો છેડો હશે તો તે નોન રિડ્યુસિંગ પાર્ટ હશે. બરાબર,
એ નોન રિડ્યુસિંગ કેમ કહેવાય, રિડ્યુસિંગ કેમ કહેવાય, તે તમે આગળના વર્ષોમાં ભણીશો અને કદાચ કેમેસ્ટ્રીમાં પણ તમને એનો 12મામાં કેમેસ્ટ્રીમાં પણ આનો કે 11મામાં પણ કેમેસ્ટ્રીમાં કદાચ આ વસ્તુ આવી શકે, તો ત્યારે તમે ડિટેલમાં જોશો અથવા આપણે એને ડિટેલમાં નેક્સ્ટ યર્સમાં જોશું, બરાબર. પણ અત્યારે તમારે માટે જાણવું એ જરૂરી છે કે એક જે લાંબી શૃંખલા હશે તેનો જે જમણો છેડો જે છે તે જમણો છેડો રિડ્યુસિંગ હશે અને ડાબો છેડો જે હશે તો તે નોન રિડ્યુસિંગ હશે, બરાબર. હવે આપણે આમાંના એક સેલ્યુલોઝની જો વાત કરીએ તો સેલ્યુલોઝ એવો પોલિસેકેરાઇડ છે કે જે પોતે કુંતલાકાર રચના પણ બનાવે, બરાબર. કુંતલાકાર રચના એટલે કે એ થોડી કોમ્પ્લિકેટેડ રચના હશે કે જે કુંતલ એની અંદર એ રચી શકે, બરાબર. ફોર એક્ઝામ્પલ એક કુંતલ આવું એ રચી શકે, એનું જે આખું પોલિસેકેરાઇડનું જે સ્ટ્રક્ચર હશે તે પોલિમર હશે તે, બરાબર. તો જ્યારે આ સેલ્યુલોઝની કુંતલાકાર રચનાની સાથે આપણે આયોડીનને મિક્સ કરીએ, આયોડીનને એની અંદર એડ કરીએ તો ત્યારે આયોડીન એની સાથે બંધ બનાવશે, બરાબર, અને એની સાથે જોડાઈ જશે અને તે આપણને જે સંયોજન મળે તે કેવા કલરનું મળશે, આપણને ભૂરા કલરનું મળશે. એટલે જ્યારે પણ સ્ટાર્ચની સાથે આયોડીન, સોરી સેલ્યુલોઝની સાથે નહીં, મારી ભૂલ થઈ અહીંયા, સ્ટાર્ચની સાથે, બરાબર, સ્ટાર્ચની સાથે, સ્ટાર્ચ આ એક કુંતલાકાર રચના બનાવે, બરાબર, અને એની સાથે જ્યારે આયોડીન જોડીએ ત્યારે એ બંધ બનાવી અને ભૂરા કલરનો રંગ આપે, બરાબર. હવે કમ્પેરેટિવલી સેલ્યુલોઝ અને ગ્લાયકોજન જે છે તો એ આવી કુંતલાકાર રચના બનાવતા નથી. એટલે જ્યારે એને આયોડીન સાથે આપણે જોડવાની ટ્રાય કરીએ તો આયોડીન એની સાથે બંધ નથી બનાવતો, એટલે ભૂરા કલરનો રચના આપણને નથી આપતી. આપણને બધાને ખબર છે કે સેલ્યુલોઝ વનસ્પતિમાં કઈ જગ્યાએ જોવા મળે. આપણે લાસ્ટ ચેપ્ટરમાં જ્યારે કોષની વાત કરેલી ત્યારે વનસ્પતિ કોષ અને પ્રાણી કોષ એવી રીતે અલગ અલગ કોષ ભણેલા હતા અને વનસ્પતિ કોષની અંદર કોષ દિવાલ આવતી હતી, બરાબર. તો એ જે કોષ દિવાલ જે છે તે કોષ દિવાલ શાની બનેલી હોય, વનસ્પતિમાં સેલ્યુલોઝમાંથી બનેલી હોય છે, બરાબર. અને વનસ્પતિમાં બીજા પણ ઘણા બધા એવા અંગો છે કે જેની અંદર રેસા જેવી રચના બનેલી હોય છે, તે રેસા જેવી રચના પણ મોટે ભાગે સેલ્યુલોઝની બનેલી હોય છે, બરાબર. આ સિવાય પણ ઘણા એવા કોમ્પ્લેક્સ એટલે કે આના કરતાં જટિલ સેકેરાઇડ પણ આવી શકે, બરાબર, કે જે સજીવોની જોવા મળે. તો એમાં શર્કરાની સાથે એમિનો ગ્રુપ જોડેલો એટલે એને એમિનો શર્કરા પણ કહેવાય. તો એમિનો શર્કરાના રિપીટિંગ યુનિટ, બરાબર, એટલે એ એમિનો શર્કરા એવી રીતે રિપીટ થતું હોય અને એક જટિલ પોલિસેકેરાઇડ પણ બનાવે. આવો જ એક જટિલ પોલિસેકેરાઇડ જો આપણને જોવા મળે તો જે આપણે કોકરોચ જે કહેવાય, બરાબર, વંદો, એ વંદાની ઉપર બાહ્ય કંકાલ આવે. આપણું જેમ અંતઃકંકાલ છે, આપણા હાડકાને બધું જેમ અંદર છે તેમ વંદાને હાડકાને એવું નથી આવતું, પણ એ લોકોનું બાહ્ય કંકાલ એક આવે. તે બાહ્ય કંકાલ જે બનેલું જે છે તો તે શામાંથી બનેલું છે, કાઇટીનમાંથી. તો આ જે કાઇટીન જે છે, બરાબર, તો તે પોતે પર્ટિક્યુલરલી એક જટિલ પોલિસેકેરાઇડ તરીકે વર્તે, બરાબર. તો પોલિસેકેરાઇડનું જેટલું બી ઇન્ફોર્મેશન છે તેટલી અહીંયા પતી ગઈ. હવે હું તમને લાસ્ટલી પોલિસેકેરાઇડમાં એક નાની વસ્તુ એક્સપ્લેન કરી દઉં, બરાબર, કે જે એનું સ્ટ્રક્ચરને રિલેટેડ છે, એની રચના કઈ રીતેની હોય. એક એક્ઝામ્પલ આપણે હું તમને ગ્લાયકોજનના એક્ઝામ્પલના સ્વરૂપમાં સમજાવું કે ગ્લાયકોજનની જે રચના જે છે, બરાબર, તો એ કઈ રીતેની હશે. આપણે ઓલરેડી અત્યારે વાત તો કરી જ ગયા છે કે એ લોકોનું બેઝિક સ્ટ્રક્ચર કેવું હોય કે રિપીટિંગ યુનિટ હશે, એક લાંબી શૃંખલા હશે કે જેમાં અમુક જે નાના યુનિટ હશે તે રિપીટ થતા હશે, બરાબર. તો આપણે ગ્લાયકોજનનું જે રીતે એક્ઝામ્પલ લઈએ તો ગ્લાયકોજન કેવી રીતે હશે, બરાબર, આ રીતે એક લાંબી ચેઇન હશે. એ લાંબી ચેઇનમાંથી કદાચ આવી રીતે શાખા પણ પડતી હોય, બરાબર. તો ગ્લાયકોજનની રીતે આવા એક શાખા પડી શકે. હવે આ જે પર્ટિક્યુલર આટલી જગ્યા છે અને હું થોડું એન્લાર્જ કરીને આપણે ઝૂમ કરીને બતાવીએ, બરાબર, તો એ કેવું હશે, તો તે આ રીતેની રચના હશે, બરાબર. આ એ લોકોની વચ્ચે જે બંધ જે છે તે ગ્લાયકોસિડિક બંધ છે. એના વિશે આપણે આ ચેપ્ટરમાં જ આના પછીના ટોપિકમાં થોડી ડિટેલમાં ચર્ચા કરીશું કે કઈ રીતે આ જે બંધ જે છે તે બંધાય અને આખી લાંબી શૃંખલા બને, બરાબર. તો આ જે છે તે સ્ટ્રક્ચર અહીંયા આપણને જોવા મળે, આવું સ્ટ્રક્ચર આપણને અહીંયા જોવા મળે. પણ જ્યાં બ્રાન્ચ પડતી હશે, આ રીતે શાખા પડતી હશે, તો જે શાખા પડતી હોય તે જગ્યાએ આના કરતાં થોડુંક અલગ સ્ટ્રક્ચર આપણને જોવા મળે, બરાબર. એક સેકન્ડ, સોરી, હા. તો આવી જ્યાં બ્રાન્ચ પડતી હશે તે જગ્યાએ જો આપણે આ સ્ટ્રક્ચર જોઈએ, આ રીતે હશે.
આ રીતે આમ ચાલતું રહેશે અને આ તો અહીંયા કન્ટિન્યુ જ રહેશે પાછી, બરાબર. તો આ રીતે આપણે જે પોલિસેકેરાઇડનું જે સ્ટ્રક્ચર જે છે તે પોલિસેકેરાઇડનું સ્ટ્રક્ચર જો શાખાવાળું હશે તો તે શાખાવાળું આ રીતે હશે. તો અહીંયાથી એક શાખા પડે આ બનતું જાય, આગળ જઈને કદાચ અહીંયાથી બીજી શાખા પડે તો તે આ રીતે બનતું જાય, બરાબર. તો જે આ કોનું એક્ઝામ્પલ છે? ગ્લાયકોજનનું એક્ઝામ્પલ જે છે જે પ્રાણીઓમાં જોવા મળે અને એ ખોરાકનો સંગ્રહ અથવા ખોરાકનો સંગ્રહ તો નહીં કહેવાય પણ ઉર્જાના રિઝર્વર તરીકે એનો ઉપયોગ થાય અને એનો સંગ્રહ થાય પ્રાણીઓના શરીરમાં, બરાબર. હવે આના પછીનું જે આપણે જૈવ અણુ જે છે જે આપણે બૃહદ અણુ કહેવાય એકચ્યુઅલી, તે બૃહદ અણુની આપણે ચર્ચા કરીએ તો તેનું નામ છે ન્યુક્લિક એસિડ. જે એસિડ અદ્રવ્ય પોર્શનની આપણે ક્યારની વાત કરતા હતા, બરાબર. એસિડ અદ્રવ્ય ભાગ, તો આ પણ એવો જ એક બૃહદ અણુ જે છે એસિડ અદ્રવ્ય ભાગમાં આપણને જોવા મળે, બરાબર. ન્યુક્લિક એસિડ શામાંથી બનેલો હશે? એનો જે મોનોમરિક યુનિટ હશે તેનું નામ છે ન્યુક્લિયોટાઇડ, બરાબર. આનો મોનોમરિક યુનિટ જે છે તેનું નામ છે ન્યુક્લિયોટાઇડ અને બહુ બધા ન્યુક્લિયોટાઇડ ભેગા થઈને આ અણુ બનાવે, બૃહદ અણુ બનાવે એટલે એનું નામ, બીજું નામ જે છે એને પોલીન્યુક્લિયોટાઇડ પણ કહેવામાં આવે, બરાબર. હવે આ જે પોલીન્યુક્લિયોટાઇડનો અણુ જે છે તે બીજા પોલિસેકેરાઇડની સાથે અથવા પોલીપેપ્ટાઇડની સાથે, પોલીપેપ્ટાઇડ એટલે આપણે ઓલરેડી ગયા લેક્ચરમાં જોઈ ગયા, પોલીપેપ્ટાઇડ એટલે પ્રોટીન, બરાબર. તો એ પોલીન્યુક્લિયોટાઇડનો જે અણુ જે છે તે બીજા પોલિસેકેરાઇડની સાથે અથવા પોલીપેપ્ટાઇડની સાથે જોડાઈને એક સક્રિય અણુ બનાવે કે જેનું કોઈ પર્ટિક્યુલર ફંક્શન, કાર્ય હશે આપણા શરીરમાં અલગ અલગ જૈવ રાસાયણિક પ્રક્રિયાઓની અંદર, બરાબર. તો આપણે આ વસ્તુ ન્યુક્લિયોટાઇડની સાથે જોઈ ગયા. હવે આમાં એક વસ્તુ જાણવી બહુ જરૂરી છે કે આ જે ન્યુક્લિયોટાઇડ જે છે કે જે મોનોમરિક યુનિટ છે અને એ ન્યુક્લિયોટાઇડ એ રીતે આખી એક લાંબી શૃંખલા બનાવીને ન્યુક્લિક એસિડ બનાવશે. પણ આમાં આ જે ન્યુક્લિયોટાઇડ જે છે તે પોતે પણ 3 અલગ ઘટકોનો બનેલો છે. 3 અલગ અલગ અણુઓ આવે તે ભેગા થઈને આયરન ન્યુક્લિયોટાઇડનો અણુ બનાવે, બરાબર. તો તે આપણે એ વસ્તુ જાણવી ખૂબ જ જરૂરી છે કે એક જે ન્યુક્લિયોટાઇડ જે છે તે શામાંથી બને. તો ન્યુક્લિયોટાઇડની આપણે વાત કરીએ તો ન્યુક્લિયોટાઇડ 3 અલગ અલગ ઘટકોમાંથી બને. પહેલો જે ઘટક જે છે તે વિષમ ચક્રીય સંયોજન છે, જે રિંગ આવે, બરાબર. તે રિંગવાળા જે ચક્રવાળા જે સંયોજન છે તેવા વિષમ ચક્રીય સંયોજન હશે એની સાથે. પછી એમાં એક મોનોસેકેરાઇડ હશે, આપણે ઓલરેડી ચર્ચા કરી ગયા લાસ્ટ ટોપિકમાં જ કે મોનોસેકેરાઇડ એટલે શું. અને એના પછી ત્રીજું જે છે તે ફોસ્ફેટ હશે અથવા એને ફોસ્ફોરિક એસિડ પણ કહેવાય, બરાબર. આ 3 અલગ અલગ ઘટકો મળીને, 3 અલગ અલગ અણુઓ બનીને એક ન્યુક્લિયોટાઇડનો અણુ બનાવે અને એ ન્યુક્લિયોટાઇડનો અણુ રિપીટ થતો હશે વારંવાર અને એક આખી શૃંખલા બનાવતો હશે અને તેમાંથી પછી શું બને? ન્યુક્લિક એસિડ બને, બરાબર. હવે આ જે વિષમ ચક્રીય સંયોજન છે તે 5 અલગ અલગ પ્રકારના આવે, બરાબર, જેની આપણે ઓલરેડી ચર્ચા કરી ગયા છે. એડેનિન, ગ્વાનિન, સાઇટોસિન, થાઇમિન અને યુરેસિલ. આ રીતે 5 અલગ અલગ વિષમ ચક્રીય સંયોજનો આવે કે જે આયરન ન્યુક્લિયોટાઇડના સ્ટ્રક્ચરમાં આપણને જોવા મળી શકે. એમાંથી એડેનિન અને ગ્વાનિન જે છે તેને પ્યુરિન વિષમ ચક્રીય સંયોજન કહેવામાં આવે અને આ બાકીના 3 જે છે તેને પિરિમિડિન કહેવામાં આવે. એ વિષમ ચક્રીય સંયોજનોના પ્રકાર છે જેમાંથી એડેનિન અને ગ્વાનિન પ્યુરિન પ્રકારનું આવે અને આ પ્રતિસ્થાપિત પિરિમિડિન કહી શકાય આને, બરાબર. તો એ સાઇટોસિન, થાઇમિન અને યુરેસિલ એમાં આવે, બરાબર. પછી આ જે મોનોસેકેરાઇડ જે છે, શર્કરા જે છે તે શર્કરામાં કયા પ્રકારની હશે? તો તે પેન્ટોઝ શર્કરા હશે, એટલે કે 5 કાર્બનવાળી શર્કરા અને 2 પ્રકારની હોઈ શકે, રિબોઝ શર્કરા અથવા 2 ડીઓક્સી રિબોઝ શર્કરા. 2 અલગ અલગ પ્રકારની શર્કરા આમાં આપણને જોવા મળી શકે એના જે રચના જે છે તેની અંદર. અને છેલ્લું છે ફોસ્ફેટ અથવા એને બીજું કહેવાય ફોસ્ફોરિક એસિડ. તો જ્યારે આ 3 એકબીજાની સાથે જોડાશે
ત્યારે આપણને એક ન્યુક્લિયોટાઇડ મળે અને એ ન્યુક્લિયોટાઇડ એક પછી એક પછી એક પછી એક પછી એક રિપીટ થતો જાય અને આખી એક શૃંખલા બનાવે અને આપણને એક ન્યુક્લિક એસિડ આપે. જે સજીવોમાં મુખ્યત્વે ન્યુક્લિક એસિડ જે જોવા મળે છે તે બે પ્રકારના છે, જેના નામ છે આરએનએ અને ડીએનએ. ડીએનએ એટલે ડીઓક્સી રિબો ન્યુક્લિક એસિડ અને આરએનએ એટલે રિબો ન્યુક્લિક એસિડ. બરાબર. તો આ બે અલગ પ્રકાર કઈ રીતે બને? તો આ જે મોનોસેકેરાઇડ જે શર્કરા છે તેના પરથી. બરાબર. આ જે 2-ડીઓક્સી રિબોઝવાળી શર્કરા જ્યારે હશે ન્યુક્લિયોટાઇડની સ્ટ્રક્ચરની અંદર, ત્યારે તેમાં જે ન્યુક્લિક એસિડ બને તો તે ડીએનએ છે. બરાબર. અને જ્યારે રિબોઝ શર્કરા હશે ફક્ત, તો ત્યારે એમાંથી આરએનએ બને. ડીએનએ અને આરએનએ આપણા માટે ખૂબ જ મહત્ત્વના અણુઓ છે અને આપણે આજે 11મા અને 12મામાં ઘણું ડિટેલમાં આ ડીએનએ અને આરએનએ વિશે ભણીશું. ડીએનએનું આ ડિટેલનું સ્ટ્રક્ચર કઈ રીતે છે, એની રચના કઈ રીતે છે, કઈ રીતે ડીએનએ અને આરએનએ આપણા શરીરમાં બને, એના કામ શું છે, અને એનું સૌથી મહત્ત્વનું કામ બંનેનું એ છે કે એ લોકો જનીન દ્રવ્ય તરીકે વર્તે છે. અલગ અલગ સજીવોમાં ડીએનએ અને આરએનએ પોતે જનીન દ્રવ્ય તરીકે વર્તે, એટલે આપણા જેટલા પણ કેરેક્ટર જે છે તે બધા કેરેક્ટર આપણા પેઢી દર પેઢી જે એકબીજામાં પાસ થાય, બરાબર, તો તે કોને લીધે હોય? ડીએનએને લીધે હોય. અને ફક્ત આપણામાં એવું નહીં, જેટલા બી બધા સજીવો આખી દુનિયામાં છે તો તે બધામાં જે જનીન દ્રવ્ય છે તે કાં તો ડીએનએ હશે અથવા આરએનએ હશે. ખ્યાલ આવ્યો? બરાબર. તો અહીંયા આપણા જે આજના બે બૃહદ અણુઓ જે છે તો તે પતે છે. નેક્સ્ટ ચેપ્ટરમાં નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે પ્રોટીનની જે સંરચના જે છે તે પ્રોટીનની સંરચના જોશું, કારણ કે પ્રોટીન ફક્ત એક જ સ્ટ્રક્ચરમાં જોવા નથી મળતું, એના ઘણા બધા અલગ અલગ રચનાઓ હશે, તેવી રચનાઓમાં એ જોવા મળે આપણને. બરાબર. તો પ્રોટીનની સંરચના જે આપણે આગલા લેક્ચરમાં જોઈશું. તમને આ પર્ટિક્યુલર લેક્ચરમાં કોઈ પણ ડિફિકલ્ટી પડી હોય તો તમે મને વોટ્સએપ કે ફોન કરીને તમારા ડાઉટ્સ ક્લિયર કરી શકો છો અને આની નોટ્સ બનાવીને તમારે મને પર્સનલી સેન્ડ કરવાની છે. ઓકે, થેન્ક યુ.